નમસ્તે અને વેલકમ ટુ ગાયત્રી સ્પીક્સ મિત્રો. હું છું ગાયત્રી તમારી સાથે. ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખુમેનીના વાયરલ વિડીયો અને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની લો કી વોર સ્ટ્રેટેજીથી લઈને યુકેની એક બ્રાઇડ ટુ બી સાથે થયેલી ભયાનક આઈલેશ એક્સટેન્શન એલર્જીક રિએક્શન સુધી આજની સ્ટોરીઝ જોઈએ વિગતવાર અને શરૂઆત કરીએ આજની પહેલી મોટી અપડેટથી. ઈરાનના પોલિટિકલ કોરિડોર અને ઇન્ટરનેશનલ વોર ઝોનમાંથી એક ચોંકાવનારી અપડેટ સામે આવી છે. તહેરાનની સેમી ઓફિશિયલ મેહર ન્યૂઝ એજન્સીએ સુપ્રીમ લીડર મોજતબા ખુમેનીનો એક રેર વિડીયો રિલીઝ કર્યો છે, જેમાં 56 વર્ષના લીડર બિલકુલ સ્વસ્થ સ્થિતિમાં લોકો સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે. 28મી ફેબ્રુઆરીના રોજ તેમના પિતાના કમ્પાઉન્ડ પર થયેલા યુએસ એર સ્ટ્રાઇક્સ પછી મોજતબા ખુમેની છેલ્લા લગભગ 6 મહિનાથી લોકોની નજરથી સંપૂર્ણપણે ગાયબ હતા. અહેવાલો અનુસાર તે સ્ટ્રાઇકમાં તેમના ચહેરા અને પગ ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી. રિલીઝ કરવામાં આવેલા આ નવા વિડીયોમાં તેમના ચહેરા પર ઈજાનું કોઈ નિશાન દેખાતું નથી, જેનાથી આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અટકળો લગાવી રહ્યા છે કે આ ફૂટેજ સંઘર્ષ શરૂ થયો એ પહેલાનો હોઈ શકે છે. આ અગાઉ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાને પોતે ખુલાસો કર્યો હતો કે તેમને એક કાળા રંગની કારમાં લઈ જઈને એક સિક્રેટ લોકેશન ઉપર કોઈને મળાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ કન્ફર્મ નથી કરી શકતા કે તે ખરેખર ખુમેની જ હતા કે નહીં. આ દરમિયાન યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સંઘર્ષ ઉપર એક મોટો સ્ટ્રેટેજિક શિફ્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સંઘર્ષ ઉપર એક મોટો સ્ટ્રેટેજિક શિફ્ટ જાહેર કર્યો છે. એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે યુએસ હવે ઈરાન સામે તેના સૈન્ય અભિયાનોને લો કી રાખશે અને સીધા બોમ્બારને બદલે ઇકોનોમિક પ્રેશર દ્વારા તહેરાનને આત્મસમર્પણ કરાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. ટ્રમ્પે જણાવ્યું કે ઈરાનની ઇકોનોમી આ સમયે સંપૂર્ણપણે ભાંગી પડી છે, તેમની પાસે પૈસા નથી અને ફુગાવો રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયો છે. સ્ટેટિસ્ટિકલ સેન્ટર ઓફ ઈરાનના આંકડા મુજબ યુદ્ધ શરૂ થયા પછી બ્રેડના ભાવ 140%, ડેરી પ્રોડક્ટ્સ 116% અને એકંદર ફૂડ પ્રોડક્ટ્સ 113% સુધી મોંઘી થઈ ગઈ છે. નેવલ બ્લોકેડને કારણે આવશ્યક વસ્તુઓની ભારે અછત સર્જાઈ છે અને લોકો કરિયાણું ચોરવા માટે મજબૂર બન્યા છે. આમ છતાં સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના વડા મોહમ્મદ બાગેર ઝોલગત્રે દોહરાવ્યું છે કે જ્યાં સુધી યુએસ તમામ સેન્કશન્સ નહીં હટાવે ત્યાં સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખોલવામાં નહીં આવે. તો મિત્રો, ઈરાનના સુપ્રીમ લીડરનો કોઈપણ ટાઈમ સ્ટેમ્પ વગરનો વિડીયો જાહેર કરવો અને પ્રેસિડેન્ટ પેઝેશ્કિયાનનું સિક્રેટ કાર મીટિંગવાળું સ્ટેટમેન્ટ એ સ્પષ્ટ દર્શાવે છે કે તહેરાનની આંતરિક સત્તામાં કેટલું મોટું કન્ફ્યુઝન અને ડર છે. ઈરાની નાગરિકો રોજિંદી જીવન જરૂરી ચીજો માટે સંઘર્ષ કરી રહ્યા છે અને 113% ફૂડ ઇન્ફ્લેશનથી દેશની આમ જનતા પીસાઈ રહી છે. બીજી તરફ પ્રેસિડેન્ટ ટ્રમ્પનું લો કી રહેવું અને મિલિટરી ફોર્સના બદલે ઇકોનોમિક નાકાબંધીથી કચડી નાખવું એ તેમની ગણતરીપૂર્વકની શતરંજી વ્યૂહરચના છે. જ્યાં સુધી ઈરાનના મિલિટરી લીડર્સ આંતરિક આર્થિક પતનનો સામનો કરી રહ્યા છે, ત્યાં સુધી યુએસને ભારે બોમ્બારો કરીને જોખમ લેવાની જરૂર લાગતી નથી. પરંતુ આ આખી પાવર ગેમમાં સૌથી વધુ નુકસાન સામાન્ય ઈરાની નાગરિકોએ વેઠવું પડી રહ્યું છે. આ સ્ટોરી ઉપર આપણે નજર રાખીશું, પરંતુ એક વાત નક્કી છે કે બિઝનેસીસ, પાવર અને ઈગોના આ સંઘર્ષમાં માત્ર ને માત્ર માનવતા જ પીસાઈ રહી છે. યુનાઇટેડ કિંગડમના કેમ્બ્રિજ શહેરથી એક અત્યંત દર્દનાક, ચેતવણીરૂપ અને આંખ ઉઘાડનારી બ્યુટી ડિઝાસ્ટરની ઘટના સામે આવી છે. 26 વર્ષની ઇલસ્ટ્રેટેડ પોલી બીબીએ પોતાના લગ્નના દિવસે પ્રિન્સેસ જેવી દેખાવા માટે ક્લાસિક ફોલ્સ આઈલેશ એક્સટેન્શન કરાવ્યા હતા. મિનિમલ મેકઅપ પસંદ કરતી પોલીએ અપોઇન્ટમેન્ટ પહેલા $88 ખર્ચીને પેચ ટેસ્ટ પણ કરાવ્યો હતો, જ્યાં તેને કોઈ ઇમિડિયેટ રિએક્શન નહોતું આવ્યું. પરંતુ ટ્રીટમેન્ટ લીધાના માત્ર 4 થી 5 કલાક પછી તેની આંખોમાં ગંભીર બળતરા, રેડ સ્વેલિંગ અને એક પીળા ચીકણો સ્ત્રાવ શરૂ થઈ ગયો. હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેની પાંપણો એકબીજા સાથે ચોંટી ગઈ અને દ્રષ્ટિ ધૂંધળી થવા લાગી, જેના પછી તેને તાત્કાલિક ઇમરજન્સી રૂમમાં દાખલ કરવી પડી. હિકચિકબ્રુંગ હોસ્પિટલના આઈ સ્પેશિયાલિસ્ટે કન્ફર્મ કર્યું કે પોલીને આઈલેશ એક્સટેન્શન ગ્લુથી ગંભીર એલર્જીક રિએક્શન થયું છે. ડોક્ટરોએ તેને તાત્કાલિક એન્ટીબાયોટિક્સ અને એન્ટીહિસ્ટામાઇન્સ ઉપર રાખી અને સોજો ઓછો થાય ત્યાં સુધી 3 દિવસ સુધી રાહ જોવાનું કહ્યું. ફોલ્સ લેશિસ દૂર કરતી વખતે પોલીએ જણાવ્યું કે તેને એવું અનુભવાઈ રહ્યું હતું જાણે તેના ચહેરા ઉપર એસિડ ફેંકવામાં આવ્યો હોય.
અમેરિકન એકેડેમી ઓફ ઓપ્થેલ્મોલોજીના ડોક્ટર રેબેકા ટેલરે ચેતવણી આપી છે કે નકલી આઈલેશ ગ્લુ, કેમિકલ એક્સપોઝર અને અસ્વસ્થ સલોન સાધનોને કારણે કોર્નિયાનું ઇન્ફેક્શન, પાંપણના વાળ કાયમી ધોરણે ખરી જવા અને ગંભીર કેમિકલ એલર્જીનું ઊંચું જોખમ રહેલું છે. પોલીએ સોશિયલ મીડિયા ઉપર પોતાના સૂજેલા ચહેરાના ફોટા શેર કર્યા અને અન્ય બ્રાઇડ્સને ચેતવણી આપી છે કે તેઓ તેમના ખાસ દિવસની આટલી નજીક આવા કેમિકલ બ્યુટી ટ્રીટમેન્ટ્સ લેવાનું ટાળે. મિત્રો, લગ્ન જેવા જીવનના સૌથી મોટા દિવસે દરેક વ્યક્તિ સ્પેશિયલ દેખાવા માંગતી હોય છે, પરંતુ પોલી બીબીની આ ઘટના દરેક માટે એક મોટો વેકઅપ કોલ છે. સલોન પેચ ટેસ્ટ હંમેશા 100% ગેરંટી નથી હોતા, કારણ કે ભારે કેમિકલ ગ્લુના ડિલેડ રિએક્શન કલાકો પછી ટ્રિગર થતા હોય છે. આઈલેશ એક્સટેન્શન જેવી સંવેદનશીલ બ્યુટી પ્રોસિજરને આંખ જેવા નાજુક ભાગ ઉપર અપ્લાય કરાવવી અને ગંભીર ઇન્ફેક્શનના કારણે દ્રષ્ટિ ગુમાવવાની નોબત આવવી ખૂબ જ જોખમી છે. પ્રી વેડિંગ જેટલા પણ મોટા બ્યુટી એક્સપેરિમેન્ટ્સ હોય તેને ઓછામાં ઓછા 2-3 મહિના પહેલા ટ્રાય કરવા જોઈએ, અથવા તો મસ્કરા જેવા સિમ્પલ ટ્રેડિશનલ મેકઅપ પ્રોડક્ટ્સ ઉપર જ નિર્ભર રહેવું જોઈએ, જેથી કોઈ પણ કોસ્મેટિક ડિઝાસ્ટર્સથી બચી શકાય. વાસ્તવમાં તો કહેવાય છે ને કે સુંદરતા જોનારની આંખમાં હોય છે. જો તમારો જીવનસાથી તમને પ્રેમ કરે છે તો તે તમારી આ ઉપરી સુંદરતા ઉપર નહીં, પરંતુ તમારી નેચરલ સુંદરતાને વધુ પસંદ કરશે. તો આ નકલી દુનિયાની નકલી વસ્તુઓ ઉપર નિર્ભર રહેતા પહેલા એકવાર ચોક્કસ વિચારજો, શું આ જોખમ ખરેખર યોગ્ય છે? આ હતા આજના મુખ્ય અપડેટ્સ ગાયત્રી સ્પીક્સ પર. જો તમને આ ન્યૂઝ બ્રેકડાઉન અને એનાલિસિસ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલ ઉપર આપ નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ડેઇલી અપડેટ કોઈ પણ મિસ ના થાય. આ બંને સ્ટોરીઝ ઉપર તમારું શું રિએક્શન છે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને ગાયત્રી સાઇનિંગ ઓફ. સી યુ ઇન ધ નેક્સ્ટ એપિસોડ. ત્યાં સુધી નમસ્તે.